નમસ્કાર મિત્રો, ખાસ કરીને પંચપર્ણી અર્ક બનાવીને કેવી રીતે આપણે આપણા પાકની અંદર જીવાતનું નિયંત્રણ કરી શકીએ તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે પરમ દિવસે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 22 ઓગસ્ટ 2024 અને ગુરુવારના રોજ સમય છે સાંજે 4:30 વાગ્યે અને મિટિંગનું સ્થળ છે કારડિયા રજપૂત સમાજની વાડી, રજપૂતપરા શાક માર્કેટની બાજુમાં, ગામ બાટવા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ। જે મિત્રોને આ સ્થળ નજીક પડતું હોય એ તમામ મિત્રો પધારજો। ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાના છે। હવે ખાસ કરીને જે પંચપર્ણી અર્કની માહિતી આપવાની છે, આમ જોવા જઈએ તો આપણું જે ખરીફ પાક અત્યારે છે જેની અંદર મગફળી હોય, કપાસ હોય, શાકભાજી હોય, સોયાબીન હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના તમે પાક વાવેલા હોય, દરેક પાકની અંદર આપણે પંચપર્ણી અર્ક વાપરી શકીએ અને દરેક જીવાતનું એનાથી નિયંત્રણ કરી શકીએ છીએ। હવે જે આ પંચપર્ણી અર્ક છે એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે જે ચોમાસુ પાક હોય એની અંદર આવતી હોય છે જીવાત, એમાં ચૂસિયા અને ઈયળ। ચૂસિયાની અંદર પણ લીલી પોપટી, સફેદ માખી, મોલો મચ્છી, થ્રીપ્સ, કથીરી વગેરે જે ચૂસિયા આવતા હોય છે। એવી જ રીતે ઈયળ આવે તો ઈયળની અંદર લીલી ઈયળ, ગુલાબી, લશ્કરી, લીફ માઇનર, કાબડી, ઘોડિયા ઈયળ વગેરે પ્રકારની જે ઈયળ આવે છે, એટલે આ ચૂસિયા અને ઈયળ આ જે આવતું હોય છે એની અંદર આપણે એગ્રોમાંથી કેમિકલ પેસ્ટિસાઇડ લઈ અને એનો છંટકાવ કરતા હોય છે। એગ્રોમાંથી જે કેમિકલ પેસ્ટિસાઇડ આપણે લઈ આવીએ છીએ એ આપણે ઊંચા ભાવે લેવું પડે છે, એટલે કે એના પૈસા આપવા પડે છે। એ આપણે પૈસા આપીને પ્રોડક્ટ ખરીદીએ છીએ ને એ પ્રોડક્ટ ખરીદીને આપણે જીવાત નિયંત્રણ કરીએ એટલે એક તો આપણા પૈસા જાય છે, બીજા નંબરની અંદર એ દવા વાપરવાથી આપણી જમીન, પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય છે એ બગડે છે। એટલે દરેક ખેડૂત ભાઈઓને વારંવાર કહેતા હોય કે કોઈ પણ ખર્ચ કર્યા વગર જાતે જ આપણી વાડીની અંદર આપણે અલગ અલગ પ્રકારની દવાઓ બનાવો, જેથી કરીને આપણે ખર્ચ પણ ઘટી શકે અને આપણો ખેતીની અંદર ખર્ચ ઘટાડવો છે એ પણ ખૂબ મહત્વનો હોય છે। એટલે ખર્ચ પણ ઘટે, આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આપણી જમીન છે એ પણ ન બગડે। એટલા માટે અમે જીવાત નિયંત્રણ માટે પંચપર્ણી અર્કની ભલામણ કરતા હોય છે। પંચપર્ણી અર્ક છે એ આમ જોવા જઈએ તો અમે અલગ અલગ પાકમાં દરેક પાકમાં ટ્રાયલ લીધા છે, ખૂબ સારા પરિણામો છે ને પંચપર્ણી અર્કની અંદર મળે છે। હવે આ પંચપર્ણી અર્ક બનાવવા માટે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો આપણે 5 વનસ્પતિના પાન લેવાના છે, જેની અંદર આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ। આ જે 5 વનસ્પતિ છે એ 5 વનસ્પતિના પાન 2 કિલો લેવાના, એટલે આ 5 વનસ્પતિના પાન તમે 2 કિલો લેશો એટલે ટોટલ 10 કિલો પાન થશે। આ 10 કિલો પાન છે આમ તો એને ઘૂંટીને કે ખાંડીને એક પ્રકારની એની ચટણી બનાવી નાખવાની પહેલા, એટલે એકદમ ક્રશ થઈ જાય ને એ પછી એને 20 લીટર પાણીમાં નાખીને ઉકાળવાનો। જે આ 10 કિલો પાન છે એને આપણે ચેપી નાખ્યા હોય અથવા તો ક્રશ કરી નાખ્યા અથવા તો એક પ્રકાર એની ચટણી બનાવી નાખી છે, એ 10 કિલો પાનને 20 લીટર પાણીમાં નાખી અને તમે ઉકાળો। એને એટલી હદે ઉકાળવાનું છે કે 20 લીટર પાણી છે એ બળી અને માત્ર 15 લીટર રહેવું જોઈએ। 5 લીટર પાણી છે ને એ તમારે ઉકાળીને 5 લીટર પાણીને બાળી નાખવાનું છે। 20 લીટર પાણી તમે ઉકાળો કરશો અને એ 15 લીટર જેટલું પાણી રહીએ, 5 લીટર પાણી બળીએ એ પછી આપણે એ પાણીને એ ઉકાળાને ગાળી લેવાનો છે। એકદમ એ ઉકાળાને ગાળી અને જે આપણો પાંદ છે એને પણ નીચોવીને એનો રસ કાઢી લેવાનો છે। એ પાંદનો પણ તમે નીચોડીને રસ કાઢી લેશો ને એ જે 15 લીટર ઉકાળો તૈયાર થાય એ ઉકાળાને એકદમ ઠંડો પડવા દેવાનો છે। એ ઉકાળો ઠંડો પડીએ એ પછી એની અંદર આપણે નાખવાનું છે 5 લીટર ગૌમૂત્ર। હવે આ 5 લીટર ગૌમૂત્ર છે ને એ જ્યારે ઉકાળો ઠંડો પડે ને એ પછી જ આપણે નાખવાનું છે। જ્યારે એ ઉકાળો ગરમ હોય તો ગરમ ઉકાળાની અંદર ગૌમૂત્ર ન નાખવું, આ ખાસ ધ્યાન રાખવાનું છે। ઉકાળો ઠંડો પડીએ પછી જ એની અંદર આપણે ગૌમૂત્ર એડ કરવાનું છે, એટલે 15 લીટર ઉકાળો હોય એની અંદર આપણે પાછા ફરીથી 5 લીટર જેટલું ગૌમૂત્ર નાખશું એટલે એક પ્રકારે આ 20 લીટરની દવા બની જશે। અને આ એક પ્રકારે 20 લીટરની જે દવા બને છે એની એક્સપાયરી ડેટ રહેશે 9 મહિનાની। જે દિવસે તમે બનાવો છો એ દિવસથી લઈને 9 મહિના સુધી આ વાપરી શકાય અને એ 9 મહિના દરમિયાન તમે કોઈ પણ પાકની અંદર છંટકાવ કરો તો એની અંદર આપણે જીવાતનું નિયંત્રણ થતું હોય છે। ખાસ કરીને જો આપણે પંપમાં નાખીને છંટકાવ કરવાનો હોય તો એક પંપની અંદર અડધો લીટર એટલે કે 500 ml આ ઉકાળો છે એ એક પંપની અંદર નાખીને છંટકાવ કરો તો કોઈ પણ પ્રકારના ચૂસિયા હોય અથવા તો કોઈ પણ પ્રકારની ઈયળ હોય, તમામ જીવાતનું નિયંત્રણ થાય છે। અને ખાસ કરીને વધારે પડતા જો જીવાતનો એટેક થયો હોય તો આપણે 5 થી 6 દિવસને ગાળે 2 છંટકાવ પણ તમે કરી શકો અને વારંવાર આના કદાચ છંટકાવ કરશો તો પણ આ કોઈ પ્રકારે જમીનને, પર્યાવરણને કે આપણા સ્વાસ્થ્યને હાનિ કરતા નથી। આ પંચપર્ણી અર્ક છે એ ઉત્તમ આપણા માટે દવા છે। આની અંદર 1 રૂપિયાનો પણ ખર્ચ નથી, તમારે કોઈ એગ્રોમાં જવાની જરૂર નથી। તમે પંચપર્ણી અર્ક છે આ રીતે વાડીની અંદર બનાવી અને તમે વાપરી શકો છો। ખાસ કરીને આ 5 વનસ્પતિ છે એ તમારે ખાસ દરેક ખેડૂતના ખેતરના શેઢે પણ આ ઝાડ છે હોવા જોઈએ।
આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ, આ પાંચેય વનસ્પતિના પાન જો આપણા ખેતરના શેઢે જ હોય ને તો ક્યાંય ગોતવા ન જવું પડે. અને ખેતીની અંદર આપણે ચોમાસું પાક હોય, શિયાળુ પાક હોય કે ઉનાળુ પાક હોય, દરેક પાકની અંદર આપણે દવાની જરૂર પડતી હોય છે. જીવાત મારવા માટે આ એક જ દવા બનાવી અને ચૂસિયા અને ઈયળ, તમામ પ્રકારના ચૂસિયા અને તમામ પ્રકારનું જીવાત છે એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ખાસ કરીને અત્યારે જો સફેદ મુંડા છે એ પણ મગફળીની અંદર આવ્યા છે. જો સફેદ મુંડા આપણે હોય તો પાણી સાથે 1 એકર, એટલે કે જે 16 ગુઠાવાળા આવે એ 2.5 વીઘા, 24 ગુઠાવાળું હોય તો 1.5 વીઘા, પણ 1 એકર જે 40 ગુઠાનો એકર આપણો થાય છે ઓલ ગુજરાતમાં, 1 એકરની અંદર 8 થી 10 લીટર જેટલું જો આ પંચપર્ણી અર્ક જમીનમાં પાણી સાથે તમે પીવડાવી દીધું હોય તો પણ સફેદ મુંડાનું નિયંત્રણ થાય છે. અથવા તો પંપમાં નાખીને જો એને છંટકાવ કરવો હોય તો એકદમ ઘાટો છંટકાવ કરવાનો, અથવા તો નોઝલ કાઢીને ડિંચિંગ કરતા હોય એ પ્રકારે આપણે આનું ડિંચિંગ છે આખા ખેતરમાં કરવાનું. પણ ખાસ કરીને મુંડાનું જો નિયંત્રણ કરવું હોય તો છોડ ઉપર અને પાટલામાં, ટૂંકમાં હારમાં અને પાટલામાં બધી જગ્યાએ આનો છંટકાવ થવો જોઈએ, જેથી કરીને મુંડાનું પણ નિયંત્રણ કરી શકાય છે. એટલે આ ચૂસિયા અને ઈયળ તો મારે છે પણ મુંડાનું પણ નિયંત્રણ આનાથી થઈ શકે છે. પણ ખાસ મુંડા છે ને એ 100% કંટ્રોલ નહીં થાય, અમુક ટકા કંટ્રોલ થશે, જેની દરેક મિત્રો નોંધ લેવાની. ચૂસિયા અને જે ઈયળ છે ને એ 100% કંટ્રોલ થઈએ, પણ ચૂસિયા અને ઈયળ છે જો વધારે પડતા એટેક હોય તો 5 દિવસને ગાળે 2 છંટકાવ કરવા પડશે. એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી અપીલ છે, થોડીક મહેનત કરવી પડશે, પણ મહેનતની સામે આપણે જે મોંઘી દવાઓ ખરીદીએ છીએ ને એ મોંઘી દવાઓ નહીં ખરીદવી પડે. આ પંચપર્ણી અર્ક છે એ વાપરી અને 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર આપણે આપણા ખેતરની અંદર જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. એટલે દરેક ખેડૂત ભાઈઓ છે આ પંચપર્ણી અર્ક અપનાવો. દરેક વખતે અમે ચોમાસું સિઝન હોય કે શિયાળુ સિઝન હોય, સિઝન દરમિયાન અમે આ પંચપર્ણી અર્ક બનાવવાની ભલામણ કરી રહ્યા છીએ. એટલે આજે પણ હું તમને ભલામણ કરું છું કે કોઈ પણ આળસ કર્યા વગર આ પંચપર્ણી અર્ક તમે વાપરો, જેથી કરીને આપણું જે પૈસા બચે અને જીવાતનું પણ નિયંત્રણ થાય, આપણી જમીન પણ ન ખરાબ થાય, આપણું સ્વાસ્થ્ય પણ ન ખરાબ થાય અને એકંદરે ખેડૂતોનો ફાયદો થાય. આપણે ખેતીની અંદર જો આવક ન વધારી શકતા હોય તો આપણે કમસે કમ એનો ખર્ચ વધારવો જોઈએ, ખર્ચ છે એ ઘટાડવો જોઈએ. ખેતીની અંદર જો તમે આવક ન વધારી શકો પણ તમે કમસે કમ ખર્ચ ઘટાડી દેશો ને તો પણ એક પ્રકારનો આપણો એ નફો છે. અત્યારે જે કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓ મળે છે એમાં પણ જે વિદેશી કંપનીઓની દવા હોય છે ખૂબ મોંઘી હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 50 રૂપિયાથી લઈ અને 125 રૂપિયાનો એક પંપ થાય એટલી મોંઘી દવાઓ આવે છે. 1 વીઘાની અંદર સામાન્ય રીતે જોવા જાય તો અત્યારે જે પાકના સ્ટેજ છે એ પ્રમાણે 3 થી 4 પંપ એક વીઘાની અંદર કરવા પડે. જે 16 ગુઠાની અંદર તમે 3 થી 4 પંપ કરો, જો 4 પંપ કરો અને 100 રૂપિયાનો પંપ પડતો હોય તો 1 વીઘાની અંદર 400 રૂપિયાનો ખર્ચ આવે છે. એવી રીતે 10 વીઘા હોય તો 4000 રૂપિયાનો ખર્ચ આવી જાય છે. આ 4000 રૂપિયા છે ને એ પંચપર્ણી અર્ક બનાવીને તમે બચાવી શકો છો. એવી જ રીતે દરેક ખેડૂત ભાઈઓ છે, કોઈને વધારે જમીન હોય તો વધારે પૈસા બચાવી શકે, ઓછી જમીન હોય તો ઓછા પૈસા બચાવી શકે, પણ એકંદરે પૈસા છે ને એ આ પંચપર્ણી અર્કથી બચે છે. અને દરેક ખેડૂત ભાઈઓ આ પંચપર્ણી અર્ક છે ને એ અપનાવજો. આ મારી ખરેખર હૃદયથી તમને પ્રાર્થના છે કે આપણે ખેતીની અંદર ખર્ચ ઘટાડીએ, આપણી જમીન સારી રાખીએ અને આપણે ખેડૂતો સદ્ધર બનીએ અને એક નવી કૃષિ ક્રાંતિની દિશામાં આપણે જઈએ, આવી મારી વિનંતી છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓને આ માહિતી મળી શકે. હાલ આ વિડીયોની અંદર એટલું જ. રજા આપશો. ધન્યવાદ.